તો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 વિષય સામાજિક વિજ્ઞાન ગાલા નવનીત સ્વાધ્યાય પોથીનું આપણે સોલ્યુશન કરવા જઈ રહ્યા છે વિદ્યાર્થી મિત્રો। તો આપણી પાસે છે એકમ 1 20મી સદી વિશ્વ અને ભારત, પાઠ 1 ભારતમાં બ્રિટિશ સત્તાનો ઉદય। તો વિદ્યાર્થી મિત્રો આપણી પાસે છે વિભાગ એ, નીચે આપેલા પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર આપો। તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો, નીચે આપેલા પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર આપો। તો સૌથી પહેલાં આપણી પાસે વિદ્યાર્થી મિત્રો છે પ્રશ્નો અહીં આગળ કે યોગ્ય જોડકા જોડો। ઉત્તરના ખાનામાં વિભાગ બનો ક્રમ લખવાનો છે, એટલે કે જે ઉત્તર આપ્યો છે લખ્યું છે એની અંદર આપણે વિભાગ બનો ક્રમ લખવાનો છે। ઈસ્ટ ઇન્ડિયા કંપનીના પ્રથમ ગવર્નર જનરલ, તો સાચો જવાબ છે વોરન હેસ્ટિંગ, એટલે કે વિભાગ બનો નંબર છે 4। સહાયકારી યોજના બનાવનાર, તો વેલ્સલી, એટલે 5મો નંબર આવે છે। ખાલસા નીતિનો અમલ કરનાર, તો જવાબ આવે છે ડેલ હાઉસી, એટલે કે 2 નંબર। ઉદાર ગવર્નર જનરલ, તો જવાબ છે વિલિયમ બેન્ટિક। તો આ હતો વિદ્યાર્થી મિત્રો જોડકાના જવાબો જે આપણી પાસે આપ્યા છે। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે ચર્ચા કરીશું નીચેના વિધાન ખરા છે કે ખોટા તે લખો। તો નીચેના વિધાનો વિદ્યાર્થી મિત્રો આપણી પાસે આપેલા છે। ઈસવીસન 1957ના પ્લાસીના યુદ્ધમાં સિરાજુદ્દૌલાનો સેનાપતિ મીર જાફર નિષ્ક્રિય રહ્યો। તો આપેલું વિધાન વિદ્યાર્થી મિત્રો કેવું છે? બિલકુલ સાચું છે। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણી પાસે આવે છે પ્રશ્ન નંબર 2। તો પ્રશ્ન નંબર 2ની અંદર આપણને કીધું છે, તો પ્રશ્ન નંબર 2ની અંદર આપણને કીધું છે વિદ્યાર્થી મિત્રો કે કોર્નવોલિસ પછી વોરન હેસ્ટિંગના ભારતનો ગવર્નર જનરલ બન્યો। તો આપેલું વિધાન કેવું છે? ખોટું છે। ત્રીજો પ્રશ્ન છે રાજદરબારમાં એક અંગ્રેજ પ્રતિનિધિ રાખવો તે સહાયકારી યોજનાની એક શરત હતી। તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ખરું। ચોથો પ્રશ્ન છે ગવર્નર જનરલ વેલ્સલી ઉદાર ગવર્નર જનરલ તરીકે ઓળખાય છે। તો આપેલું વિધાન ખોટું છે। પાંચમો પ્રશ્ન છે ગવર્નર જનરલ વિલિયમ બેન્ટિક જીત જપ્તી અને ખાલસા નીતિ અપનાવી હતી। તો આપેલું વિધાન કેવું છે? ખોટું છે। છઠ્ઠો પ્રશ્ન છે દ્વિમુખી શાસન પદ્ધતિની અમલ પછી બંગાળની આર્થિક ચમક ઝાંખી પડી ગઈ। તો આપેલું વિધાન કેવું છે? સાચું છે। સાતમો પ્રશ્ન છે નિયામક ધારા પ્રમાણે સૌપ્રથમ વોરન હેસ્ટિંગ ભારતનો ગવર્નર જનરલ બન્યો। તો આપેલું વિધાન કેવું છે? સાચું છે। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણી પાસે આવે છે પ્રશ્નો 3, 1-2 શબ્દોમાં ઉત્તર લખો। પહેલો પ્રશ્ન છે ભારત અને યુરોપ વચ્ચેનો વેપાર માર્ગનો કેન્દ્ર સ્થાને કયું સ્થળ હતું? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ઇસ્તુબલ, એટલે કે કોન્સ્ટેન્ટિનોપલ। બીજો પ્રશ્ન છે કેપ ઓફ ગુડ હોપ ભૂશીરની શોધ કોણે કરી? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બાર્થોલોમ્યુ ડાયેઝે। ત્રીજો પ્રશ્ન છે ભારતમાં વેપાર કરવા સૌપ્રથમ કઈ પ્રજા આવી? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો પોર્ટુગઝ। ચોથો પ્રશ્ન છે ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું પ્રથમ વાહન કોની કપ્તાની હેઠળ સુરત આવ્યું? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો વિલિયમ હોંક્સ। પાંચમો પ્રશ્ન છે ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ મીર જાફરને ખસેડીને કોણે બંગાળનો નવાબ બનાવ્યો? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો મીર કાસિમને। ત્યારબાદ છઠ્ઠો પ્રશ્ન છે ઈસવીસન 1773માં અંગ્રેજ સરકારે કયો ધારો પસાર કર્યો? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો નિયામક ધારો પસાર કર્યો। સાતમો પ્રશ્ન છે ગવર્નર જનરલ વેલેસ્લીએ કઈ યોજના દાખલ કરી? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સહાયકારી સૈન્યની યોજના દાખલ કરી। આઠમો પ્રશ્ન છે કયા ગવર્નર જનરલ ઉગ્ર સમાજવાદી માનસ ધરાવતો હતો? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડેલ હાઉસી। નવમો પ્રશ્ન છે કયા ગવર્નર જનરલના સમયમાં ભારતમાં જાહેર બાંધકામની ખાતાની સ્થાપના થઈ? તો ડેલ હાઉસીના સમયમાં। 10મો પ્રશ્ન છે કોના પ્રયત્નથી ભારતમાં અંગ્રેજી શાસન આપવાનો પ્રારંભ થયો? તો જવાબ છે
મેકોલેના। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે નેક્સ્ટ પ્રશ્ન જોઈશું। પ્રશ્ન નંબર 4, નીચેના દરેક વિધાનની ખાલી જગ્યા માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને ખાલી જગ્યા પૂરો। પહેલો પ્રશ્ન છે, ઈસવીસન 1453માં તુર્ક મુસ્લિમોએ ખાલી જગ્યા જીતી લીધું, તો સાચો ઓપ્શન છે ઓપ્શન નંબર સી। બીજો પ્રશ્ન છે, વાસ્કો દા ગામાએ ઈસવીસન ખાલી જગ્યામાં ભારત આવવાનો નવો જળમાર્ગ શોધ્યો, તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ઓપ્શન એ 1498માં। પ્રશ્ન નંબર 3 છે, ઈસવીસન 1773માં બ્રિટિશ પાર્લામેન્ટ ખાલી જગ્યા ધારો પસાર કર્યો, તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો નિયામક ધારો પસાર કર્યો। ચોથો પ્રશ્ન છે, ભારતના ઇતિહાસમાં ખાલી જગ્યા મૈસૂરના વાઘ તરીકે જાણીતો છે, તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ઓપ્શન એ ટીપુ સુલતાન। પાંચમો પ્રશ્ન છે, સર જ્હોન શોરે અપનાવેલી ખાલી જગ્યાની નીતિને કારણે ઈસ્ટ ઇન્ડિયા કંપનીની પ્રતિષ્ઠા ઘટી, તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ તટસ્થતા। ત્યારબાદ છઠ્ઠો પ્રશ્ન આવે છે, ખાલી જગ્યા યોજના મીઠા ઝેર સમાન હતી, તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સહાયકારી યોજના એ મીઠા ઝેર સમાન હતી। સાતમો પ્રશ્ન છે, ગવર્નર જનરલ સર જ્હોન શોરના સમયમાં ખાલી જગ્યા વધુ શક્તિશાળી બન્યા, તો મરાઠાઓ વધુ શક્તિશાળી બન્યા એટલે કે ઓપ્શન સી। આઠમો પ્રશ્ન છે, ઈસવીસન 1853માં ભારતમાં સૌપ્રથમ રેલવે ખાલી જગ્યા વચ્ચે શરૂ થઈ, તો ઓપ્શન છે સી મુંબઈ અને થાણા વચ્ચે શરૂ થઈ। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણી પાસે આવે છે પ્રશ્નો 5, નીચેના પ્રશ્નો માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને ઉત્તર લખો। પહેલો પ્રશ્ન છે, પ્રાચીન સમયથી ભારત અને યુરોપ વચ્ચેના વેપાર માર્ગનું મુખ્ય કેન્દ્ર હતું, તો ઓપ્શન એ સાચું છે। બીજો પ્રશ્ન છે, તુર્ક મુસ્લિમોએ કયું શહેર જીતી લેતા યુરોપના લોકોને ભારત તરફ આવવાનો નવો જળમાર્ગ શોધવાની જરૂર પડી, તો સાચો ઓપ્શન છે ઓપ્શન ડી। ત્રીજો પ્રશ્ન છે, ભારત આવવાનો જળમાર્ગ કોને શોધ્યો, તો સાચો ઓપ્શન છે વિદ્યાર્થી મિત્રો સી વાસ્કો દા ગામાએ। ચોથો પ્રશ્ન છે, ભારતમાં પ્રથમ ગવર્નર જનરલ તરીકે કોણ આવ્યો, તો સાચો ઓપ્શન છે વોરન હેસ્ટિંગ ભારતમાં પ્રથમ ગવર્નર જનરલ આવ્યો, બરાબર છે। પાંચમો પ્રશ્ન છે, અંગ્રેજોએ ત્રીજો મૈસૂર વિગ્રહ કોને સાથે કર્યો, તો જવાબ છે ઓપ્શન એ ટીપુ સુલતાન। છઠ્ઠો પ્રશ્ન છે, ભારતમાં જાહેર બાંધકામ ખાતાની સ્થાપના કોના સમયમાં થઈ, તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડેલહાઉસીના સમયમાં થઈ। સાતમો પ્રશ્ન છે, ભારતમાં મુંબઈ, ચેન્નાઈ અને કોલકાતામાં યુનિવર્સિટીઓ કોની ભલામણથી શરૂ થઈ, તો ઓપ્શન સી ચાર્લ્સ વુડની ભલામણથી શરૂ થઈ। આઠમો પ્રશ્ન છે, કેપ ઓફ ગુડ હોપ ભૂશીની શોધ કોણે કરી, તો જવાબ છે ઓપ્શન બી બાર્થોલોમ્યુ ડાયેઝે કરી। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 9 આવે છે। પ્રશ્ન નંબર 9, કોર્નવેલિસ પછી ગવર્નર જનરલ તરીકે કોની નિમણૂક થઈ, તો ઓપ્શન ડી સાચો છે સર જ્હોન શોરની। 10મો પ્રશ્ન છે, ભારતમાં સૌપ્રથમ કયા શહેરો વચ્ચે રેલમાર્ગ શરૂ થયો, તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ઓપ્શન ડી મુંબઈ અને થાણે વચ્ચે। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણી પાસે આવે છે વિભાગ બી, નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર લખો। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો માગ્યા મુજબ ઉત્તર છે, નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર। પ્રશ્ન 1, બક્સરનું યુદ્ધ ક્યારે અને કોની વચ્ચે થયું, તેનું શું પરિણામ આવ્યું, તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બક્સરનું યુદ્ધ ઈસવીસન 1764માં બંગાળના પૂર્વ નવાબ મીર કાસિમ, મુગલ શહેનશાહ શાહ આલમ તથા અવધના નવાબ સંયુક્ત લશ્કર અને અંગ્રેજો વચ્ચે થયું। બક્સરના યુદ્ધમાં અંગ્રેજોની જીત થઈ, મીર કાસિમ નાસી ગયો, મુગલ શહેનશાહ શાહ આલમ અંગ્રેજોને બંગાળ અને બિહાર અને ઓડિશા પ્રાંતોમાંથી જમીન મહેસૂલ ઉઘરાવવાની દીવાની સત્તા આપી। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 2, નિયામક ધારાની મુખ્ય જોગવાઈઓ શું હતી, તો ઈસવીસન 1773માં
અંગ્રેજ સરકારે પસાર કરેલા નિયામક ધારાની મુખ્ય જોગવાઈઓ નીચે મુજબ હતી. પહેલું છે, બંગાળના ગવર્નર જનરલનું પદ આપવામાં આવ્યું. બીજું, અંગ્રેજ કંપનીના વેપારી અને રાજકીય હિતો તેમજ પ્રવૃત્તિઓને ગવર્નર જનરલને સીધા અંકુશે નીચે મૂક્યા. ત્રીજો પ્રશ્ન છે, મુંબઈ અને ચેન્નઈના ગવર્નરોને તથા તેમની કાઉન્સિલરના ગવર્નર જનરલને સીધા અંકુશ નીચે મૂકવામાં પણ આવ્યા. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન છે, ડેલહાઉસીએ ખાલસા નીતિ શા માટે અમલમાં મૂકી? તો ડેલહાઉસી ઉગ્ર સામ્રાજ્યવાદી હતો. તે કોઈપણ ભોગે સમગ્ર ભારતમાં કંપની સરકારના શાસનનો વિસ્તાર કરવા અને અંગ્રેજોને સાર્વભૌમ સત્તા સ્થાપવા ઈચ્છતો હતો. આ હેતુ સિદ્ધ કરવા માટે ડેલહાઉસીએ ખાલસા નીતિ અમલમાં મૂકી. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણી પાસે આવે છે પ્રશ્ન નંબર 4, વેલેસ્લીએ સહાયકારી યોજના શા માટે મૂકી? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ઓપ્શન નંબર 1, પોઈન્ટ નંબર 1, ગવર્નર જનરલ સર જ્હોન સોલ તટસ્થતાની નીતિ અપનાવી હતી. તેને કારણે ભારતમાં ઈસ્ટ ઇન્ડિયા કંપની પ્રતિષ્ઠા ઘટી અને તે રાજ્યના વિસ્તાર અટકી ગયો. તેના સમયમાં અંગ્રેજોની હરીફ મરાઠાઓ વધારે શક્તિશાળી બન્યા. પરિણામે કંપનીની સર્વોપરિતા નષ્ટ થવાના સંજોગોમાં ઊભા થયા. આથી તટસ્થતાની નીતિનું પાલન કરવું કંપની સરકાર માટે હિતવહ ન હતું. 5મો પ્રશ્ન છે, આથી વેલેસ્લીએ કંપનીના સર્વોપરિત અને પ્રતિષ્ઠાનું પુનઃસ્થાપિત કરવા સહાયકારી યોજના મૂકી. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણી પાસે આવે છે વિભાગ સી. વિભાગ સીની અંદર શું કહે છે? નીચેના પ્રશ્નો માગ્યા મુજબ ઉત્તર લખો. પ્રત્યેકના 3 ગુણ. ક્વેશ્ચન નંબર 1, યુરોપિયન પ્રજાને ભારત આવવાનો નવો જળમાર્ગ શોધવાની ફરજ પડી. આ વિધાન સમજાવો. તો પ્રાચીન કાળના પશ્ચિમ દેશો અને ભારત વચ્ચે મોટા પાયા પર વેપાર ધંધો ચાલતો હતો. એ સમયે યુરોપના બજારોમાં ભારતની મરી મસાલા, તેજાના મલમલ, રેશમના કાપડ, ગળી તેમજ અન્ય કિંમતી ચીજવસ્તુઓને ભારે માંગ રહેતી. પશ્ચિમ અને પૂર્વના દેશો વચ્ચેનો વેપાર ઈરાની અખાત અને રાતા સમુદ્રનો જળમાર્ગ તેમજ મધ્ય એશિયાનો જળમાર્ગ ચાલતો. આ માર્ગમાં તુર્કસ્તાનમાં આવેલા કોન્સ્ટેન્ટિનોપલ વેપારનું મુખ્ય મથક હતું. ઈસવીસન 1453માં તુર્કી મુસ્લિમોએ કોન્સ્ટેન્ટિનોપલ જીતી લીધું. પરિણામે યુરોપના દેશો અને ભારત વચ્ચેનો વેપારનો માર્ગ બંધ થયો. યુરોપિયન પ્રજાને ભારતના મરી મસાલા વગેરે ચાલે તેમ ન હતું. તેથી તેમને ભારત આવવાનો નવો જળમાર્ગ શોધવાની ફરજ પડી. પ્રશ્ન નંબર 2, પ્લાસીના યુદ્ધની ટૂંકમાં માહિતી આપો. તો વિદ્યાર્થી મિત્રો પ્લાસીના યુદ્ધ ઈસવીસન 1757માં બંગાળના નવાબ સિરાજુદ્દૌલા અને અંગ્રેજો વચ્ચે થયું. ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ પોતાના રક્ષણના બહાના હેઠળ પોતાના વેપારી મથક ફોર્ટ વિલિયમ કોલકાતાના કિલ્લો બંધી કરવા માંડી. સિરાજુદ્દૌલા અંગ્રેજોને ખટપટથી વાકેફ હતો. આથી તેને આ કિલ્લો બાંધી તોડી નાખ્યો. આ સમાચાર મળતા ચેન્નઈના ગવર્નર બંગાળના અંગ્રેજોને મદદ કરવા રોબર્ટ ક્લાઇવને નાનકડું લશ્કર લઈને મોકલ્યું. અંગ્રેજો સીધી લડાઈમાં નવાબ સિરાજુદ્દૌલાને હરાવી શકે તેમ ન હતા. તેથી તેમને સિરાજુદ્દૌલા હરાવવા કાવતરું ઘડ્યું. રોબર્ટ ક્લાઇવ નવાબને સેનાપતિ મીર જાફરને બંગાળના નવાબ બનાવવાની લાલચ આપી તેમજ નવાબના બીજા વિરોધીઓએ પણ લાલચો આપી પોતાના પક્ષમાં લીધા. અમીચંદે 30 લાખ રૂપિયા આપવાનું કબૂલી અંગ્રેજોને મદદ કરી. ત્યાર પછી રોબર્ટ ક્લાઇવે બંગાળનો નવાબ અંગ્રેજોને કન્નડગત કરે છે એવું બહાનું કાઢી તેની સામે ઈસવીસન 1757માં યુદ્ધ જાહેર કર્યું. પ્લાસીના મેદાનમાં સિરાજુદ્દૌલા અને અંગ્રેજો વચ્ચે થયેલા યુદ્ધમાં અંગ્રેજોની જીત થઈ અને મીર જાફરને બંગાળનો નવાબ બનાવવામાં આવ્યો. તેના બદલામાં મીર જાફરને અંગ્રેજોને બંગાળની 24 પરગણાની જાગીર આપી. આમ ભારતમાં અંગ્રેજોની સત્તાનો પ્રારંભ
થયો। ત્યારબાદ ત્રીજો પ્રશ્ન છે, વેલેસ્લીની સહાયકારી યોજનાના મુખ્ય શરતો કઈ કઈ હતી? તો પહેલો છે, આ યોજના સ્વીકારનાર રાજા અને અંગ્રેજ સરકારનું તાલીમ પામેલો અંગ્રેજ સૈન્ય આપશે, જે આંતરિક અને બાહ્ય આક્રમણથી રાજ્યનું રક્ષણ કરશે। તેના બદલામાં રાજા લશ્કરના ખર્ચ આપશે અથવા ખર્ચ પેટે પોતાની જેટલી ઉપજનો પ્રદેશ અંગ્રેજોને આપવો। તે રાજા અંગ્રેજ સરકારની મંજૂરી વિના કોઈ રાજ્ય સાથે યુદ્ધ કે સંધિ કરશે નહીં। તેને સહાયકારી યોજનાના અમલ માટે રાજ્ય દરબારમાં એક અંગ્રેજ પ્રતિનિધિ એટલે કે રેસિડેન્ટ રાખવો પડશે। તે અંગ્રેજ સિવાય બીજો કોઈ પરદેશીઓ નોકરીમાં રાખશે નહીં। ત્યારબાદ ચોથો પ્રશ્ન છે, ડેલહાઉસીએ કયા કયા સુધારાવાદી કર્યો હતો? તો ડેલહાઉસીએ ભારતમાં રેલવેની શરૂઆત કરી। તેના સમયમાં ઈસવીસન 1853માં ભારતમાં મુંબઈથી થાણા સુધીનો પ્રથમ રેલમાર્ગ શરૂ થયો। તેને ભારતને આધુનિક ટપાલ પદ્ધતિ શરૂ કરી। તેના સમયમાં ઇંગ્લેન્ડ અને ભારત વચ્ચે તાર વ્યવહાર શરૂ થયો। તેણે ભારતમાં અંગ્રેજોની કેળવણી અને વ્યવસ્થા કરી। તેણે બાળ લગ્ન પર પ્રતિબંધ મૂકતો અને વિધવા પુનર્લગ્નનો છૂટ આપતો કાયદો પસાર કર્યો। તેણે જાહેર બાંધકામ ખાતેની શરૂઆત કરી। તેણે કંપની સરકારની વહીવટમાં પણ ઘણો સુધારો કર્યો। ડેલહાઉસીએ કરેલા ઉપયોગ સુધારા પરથી આમ કહી શકાય કે ડેલહાઉસી સામ્રાજ્યવાદી હોવા છતાં સુધારવાદી પણ હતો। તો આ હતું વિદ્યાર્થી મિત્રો પાર્ટ 1નું સોલ્યુશન। નેક્સ્ટ વિડીયોની અંદર આપણે વિદ્યાર્થી મિત્રો પાર્ટ 2નું સોલ્યુશન કરીશું। વિદ્યાર્થી મિત્રો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટ કરજો, અને જો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। જય હિન્દ, જય ભારત।